વંદે ગુજરાત. સૌને નમસ્કાર. શાળા નેતૃત્વ સંદર્ભિત આચાર્યશ્રીની તાલીમના આજે ત્રીજા દિવસે આપ સૌનું હું જુદા જુદા લર્નિંગ સેન્ટર પર સ્વાગત કરું છું. આજે આપણે જુદા જુદા વિષયો પર વાત કરવાના છે. એમાં મારી પાસે તજજ્ઞ તરીકે ડૉક્ટર પંકજભાઈ મિસ્ત્રી, રિસર્ચ એસોસિએટ GCRT, કે જેઓ NAS પરખના પરિણામ વિશે અને આચાર્યની તે સંદર્ભમાં ભૂમિકા વિશે વાત કરવાના છે. ડૉક્ટર કપિલભાઈ વસાણી, રિસર્ચ એસોસિએટ GCRT, જેઓ હાયર ઓર્ડર થિંકિંગ પ્રકારના પ્રશ્નો અંગેની સમજ આપશે અને એ પ્રશ્નોની રચના કેવી રીતે કરી શકાય એના વિશે વાત મૂકવાના છે. નીમાબેન પારેખ, કે જેઓ આચાર્યશ્રી છે, લવાડ પ્રાથમિક શાળા, જિલ્લો ગાંધીનગર, એ ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ વિશે આપને વાત કરવાના છે અને એમાં કેવી રીતે પાર્ટિસિપેશન કરી શકાય એના વિશેની સમજ આપણને આપવાના છે. અને છેલ્લે ડૉક્ટર હરેશભાઈ ચૌધરી, કે જેઓ રીચ ટુ ટીચ સંસ્થામાંથી આવે છે, GCRT ખાતે તેઓ બેસે છે. NCF SE અંતર્ગત આચાર્યની શું જવાબદારી છે એના વિશેની વાત કરવાના છે. તો હું શરૂઆત કરાવડાવું ડૉક્ટર પંકજભાઈ મિસ્ત્રી દ્વારા, કે જેઓ NAS અને પરખના પરિણામ વિશે આપણને માર્ગદર્શિત કરશે. ડૉક્ટર પંકજભાઈ. નમસ્કાર. મંચસ્થ સર્વે મહાનુભાવો, આપ સર્વે શાળાના આચાર્યશ્રીઓ, ગુરુજનો, શાળાને લીડ કરનાર રાહબર, પથદર્શક અને માર્ગદર્શક એવા આપ સર્વે સારસ્વત ગુરુજનોને નમસ્કાર. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણથી આમ તો આપ સર્વે ખૂબ સારી રીતે પરિચિત છો. 4 ડિસેમ્બર 2024ના રોજ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણનું આયોજન કરવામાં આવેલું. તેમાં લગભગ 3899 જેટલી શાળાઓનો સમાવેશ કરવામાં આવેલો, 12,000 જેટલા શિક્ષકો, 1 લાખ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો. તેમાં 4 પ્રકારની, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ અને સેન્ટ્રલ સ્કૂલ એમ કરીને એટલી શાળાઓનો સમાવેશ કરવામાં આવેલો. 7 ભાષાઓમાં એ પરીક્ષા લેવામાં આવેલી, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ, ઉડિયા અને સંસ્કૃત. પરિણામ જોઈએ ટૂંકમાં તો એમાં નેશનલ લેવલે 49%, એટલે કે 49% સરેરાશ છે. જ્યારે એની કક્ષાએ એના સાપેક્ષમાં ગુજરાતનું પરિણામ ઘણું ઓછું, એટલે કે 45% છે. એટલે એ પરિણામ ખૂબ આપણને આંચકાજનક છે અને એના માટે જ આપણે પ્રયાસના ભાગરૂપે આ તાલીમની અંદર આ વિષયનો સમાવેશ કરેલો છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ધોરણ 3ની અંદર આપણું શું પરિણામ છે. તો ધોરણ 3ની અંદર ટોપ 5 ડિસ્ટ્રિક્ટ અને જમણી બાજુએ નીચે બોટમ 5 ડિસ્ટ્રિક્ટ આપેલા છે, જેમાં નેશનલ સરેરાશ જોવા જઈએ તો 62% છે, જ્યારે સ્ટેટની રેન્ક જોવા જઈએ તો 54% છે. એટલે અહીંયા ફાઉન્ડેશન સ્ટેજ. બીજી એક વાત આપણે ધ્યાને એ મૂકવું કે અહીંયા આગળ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જે લેવામાં આવ્યું, જે દર 3 વર્ષે લેવામાં આવે છે, 4 ડિસેમ્બર 2024ના રોજ લેવામાં આવેલું હતું, જે હવે પછી 2027માં લેવામાં આવશે. પહેલાં જે તે ધોરણનું માપન કરવામાં આવતું હતું, આ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં સ્ટેજનું માપન કરવામાં આવેલ છે. એટલે કે ધોરણ 3માં જે ફાઉન્ડેશન સ્ટેજનું માપન કરવામાં આવેલ છે, ધોરણ 6માં પ્રિપેરેટરી સ્ટેજનું માપન કરવામાં આવેલ છે, ધોરણ 9માં મિડલ સ્ટેજનું માપન કરવામાં આવેલ છે. એટલે કે અહીંયા આગળ NPમાં કહ્યા મુજબ સ્ટેજનું માપન પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં કરવામાં આવેલ છે. અહીંયા આપણે ધોરણ 6નું પરિણામ જોઈ શકીએ છીએ, જેમાં નેશનલ એવરેજ 51% છે, જ્યારે સ્ટેટની એવરેજ 45% છે. જેમાં પણ આપ જોઈ શકો છો કે ટોપ 5 ડિસ્ટ્રિક્ટ અને બોટમ 5 ડિસ્ટ્રિક્ટ, જેમાં ટોપ 5માં આપની સમક્ષ સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, તાપી, ગાંધીનગર, જ્યારે બોટમમાં છોટાઉદેપુર, ભરૂચ, અમરેલી, ખેડા અને ગીર સોમનાથ જોવા મળે છે. ધોરણ 9માં, એટલે કે મિડલ સ્ટેજનું જે માપન છે, એમાં નેશનલ એવરેજ 43% છે, જ્યારે સ્ટેટ એવરેજ 39% છે. એટલે આમ કુલ મળીને જોવા જતાં ધોરણ 3, 6 અને 9માં જે સ્ટેજના માપન કરેલા છે, એમાં મોટાભાગે નેશનલ એવરેજ કરતાં સ્ટેટ એવરેજ ઘણી આપણને નીચે જોવા મળે છે. ઓવરઓલ થોડા એમાંથી તારણો જોવા જઈએ ટૂંકા, તો તમામ ધોરણોમાં ગાંધીનગર એ પ્રથમ 5 જિલ્લામાં છે, તમામ ધોરણોમાં છોટાઉદેપુર અંતિમ 5 જિલ્લામાં છે. કોઈપણ જિલ્લાએ ગાંધીનગર ધોરણ 9 સિવાય ધોરણ 6 અને 9માં રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ ગુણ મેળવ્યા નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના પરિણામમાં સાતત્યનો થોડો અભાવ જોવા મળે છે, જે ધોરણ 6માં પહેલા સ્થાને હતું જે ધોરણ 9માં 25મું સ્થાન પ્રાપ્ત કરે છે. જ્યારે જામનગર જિલ્લાના પરિણામમાં સકારાત્મક પ્રગતિ જોવા મળે કે જેમાં ધોરણ 3માં 33મું સ્થાન હતું જે આગળ વધતા 9માં 6ઠ્ઠા સ્થાને આવે છે. જેન્ડર બેઝ ટૂંકી વાત કરું કે આમાં અલગ અલગ વેરિયેબલ પણ ચકાસવામાં આવે છે, તો એમાં કુમારોની સરખામણીમાં કન્યાઓનું પરિણામ થોડું વધારે સારું જોવા મળે છે. લોકેશન બેઝ જોવા જઈએ તો એની ટૂંકી વાત કરું તો એમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારનું પરિણામ થોડું વધુ સારું તમામ સ્ટેજમાં આપણને જોવા મળે છે. અહીંયા હાઈ પરફોર્મિંગ જે ડિસ્ટ્રિક્ટ છે ગુજરાતના એ ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9ના આપેલા છે. આપ જોઈ શકો છો ધોરણ 9માં ગાંધીનગર પ્રથમ ક્રમાંકે છે, ગ્રેડ 6માં સુરેન્દ્રનગર પ્રથમ ક્રમાંકે છે, જ્યારે ગાંધીનગર છે 5મા ક્રમાંકે છે. ધોરણ 9માં ગાંધીનગર પ્રથમ ક્રમાંકે છે, એટલે મોટાભાગે ગાંધીનગરે ખૂબ સારો પ્રયાસ અહીંયા આગળ જોવા મળે છે. એમ હાઈ પરફોર્મિંગ જે 10 ડિસ્ટ્રિક્ટ છે એ સ્ટાન્ડર્ડ વાઇઝ આપણને અહીંયા આગળ જોવા મળે છે. એમ જ લો પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ છે ગુજરાતમાં છે એ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જામનગર, ગીર સોમનાથ, ધોરણ 6માં છોટાઉદેપુર, જ્યારે ધોરણ 9માં દાહોદ. એમ કુલ મળીને જોવા જઈએ તો ધોરણ 3, 6 અને 9માં અહીંયા આગળ લો પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ ઓવરઓલ જોવા જઈએ તો આપણું નેશનલની સાપેક્ષમાં 45 સરેરાશ છે, એટલે તમામ જગ્યાએ આપણે લો પરફોર્મિંગમાં છીએ. અહીંયા આગળ હું ત્યાં આગળ હાજર તજજ્ઞ મિત્રોને વિનંતી કરવા માગું છું કે આપ દરેકને જિલ્લાના રિપોર્ટ કાર્ડ આપેલા છે એ જિલ્લાનું જે એનએસનું એટલે કે પરોક્ષ રાષ્ટ્રીય સર્વેક્ષણનું જે રિપોર્ટ કાર્ડ છે એ આપ સર્વેને સોફ્ટ કોપીમાં આજે જ મળી જાય એવો આપની કક્ષાએથી પ્રયાસ કરવા વિનંતી. હાર્ડ કોપી ન મળે તો કોઈ વાંધો નથી, પરંતુ સોફ્ટ કોપી તો મળે જ એવો પ્રયાસ આપની કક્ષાએથી રહેવો જોઈએ. અને એ જિલ્લાનું રિપોર્ટ કાર્ડ છે દરેક શિક્ષક પોતાના ટેબલ ઉપર રાખે, પોતાના નોટિસ બોર્ડ ઉપર લગાવી રાખે, કારણ કે એ જિલ્લાના રિપોર્ટ કાર્ડની અંદર પાછળના જે 2 પેજ છે એમાં કોમ્પિટન્સી પરિણામ સાથે આપેલી છે. એની પણ હું એક સ્લાઇડ આપને બતાવું છું. પરિણામ સાથેની એ કોમ્પિટન્સી એમાં નેશનલનું પરિણામ છે, સાથે સાથે રાજ્યનું પરિણામ પણ દર્શાવેલું છે. હવે દરેક શિક્ષકે એ કોમ્પિટન્સી અચીવ કરવા માટેનો સતત પ્રયાસ કરવાનો છે, ત્યારે થઈ શકે કે હું ગોલને સતત મારી નજર સમક્ષ રાખું. તો એ જે કોમ્પિટન્સીવાળું રિપોર્ટ કાર્ડ છે એ દરેક શિક્ષક ગુરુજનો પોતાના નોટિસ બોર્ડ ઉપર રાખે, પોતાના વર્ગખંડની અંદર રાખે, પોતાના ટેબલ ઉપર રાખે એવો પ્રયાસ કરવા આપ સર્વેની વિનંતી છે. સાથે ત્યાં હાજર તજજ્ઞ મિત્રોને એ પણ વિનંતી છે કે પરખ એનસીઆરટીનું ડેશબોર્ડ નિદર્શન પણ ત્યાં આગળ કરવું, કે આપ જ્યારે www.ncrt.ac.in એ વેબસાઇટ ઓપન કરશો એટલે ત્યાં આગળ પરખનું ડેશબોર્ડ ઓપન થશે. પરખના ડેશબોર્ડ ઉપર ક્લિક કરતાં પરખનો તમામ આપના જિલ્લાનો ડેટા આપણને જોવા મળશે. એની અંદર નમૂનારૂપ જે પ્રશ્નો જે પરખમાં પૂછાય છે એ પ્રકારના પ્રશ્નો પણ આપેલા છે, જે અહીંયા QR કોડ પણ આપના તજજ્ઞ મિત્રોને આપેલો છે. એમાંથી આપ સીધું સ્કેન કરીને ડાઉનલોડ પણ કરી શકશો, પરંતુ આપ સર્વેને એક વખત પરખ ડેશબોર્ડ જોવા માટે વિનંતી છે. શાળા અને શિક્ષકની ભૂમિકામાં ખાસ કરીને શાળાના આચાર્ય તરીકે આપણે શું કરવું જોઈએ, તો અહીંથી જ્યારે આ તાલીમ પૂર્ણ થાય છે ત્યારે સૌપ્રથમ શાળામાં જઈ અને આપના સ્ટાફ મિત્રો સાથે, આપના પરિવાર સાથે, શાળા પરિવાર સાથે એક મિટિંગનું આયોજન કરી તરત જ આ જે એનએસનું પરિણામ છે, પરખનું પરિણામ છે એની ચર્ચા તમામ સ્ટાફ મિત્રો સાથે થાય તે અત્યાવશ્યક છે. ત્યારબાદ પહેલો પ્રયાસ કે આપને જે સોફ્ટ કોપી જિલ્લાના રિપોર્ટ કાર્ડની મળેલી છે એ રિપોર્ટ કાર્ડ આપની શાળાના તમામ શિક્ષકોને મળી જાય એવો પ્રયાસ કરવો, અને એવી સૂચના ફરજિયાત આપવી કે આ રિપોર્ટ કાર્ડને નજર સમક્ષ રાખવાનું છે. અને 2027માં જે પરિણામ આવે એમાં જે કોમ્પિટન્સી આપેલી તમામ કોમ્પિટન્સીમાં આપણા વિદ્યાર્થીઓ ખૂબ સારું પરફોર્મન્સ કરે એવું માર્ગદર્શન એક આચાર્ય તરીકે, એક લીડર તરીકે, એક રાહબર તરીકે આપની કક્ષાએથી અપાય એ અત્યાવશ્યક છે. માનનીય મંત્રી શ્રી વાજા સાહેબ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજાએ પણ તે દિવસે ખૂબ પડકાર સાથે સૂચન અને શુભેચ્છાઓ આપણને પાઠવેલી હતી કે 2027માં એક આ પડકાર છે આપણા માટે, અને એના માટે આપ સર્વે સાથે મળીને ખૂબ સારો પ્રયાસ કરીએ એના માટે એવી શુભેચ્છા પણ આપણને પાઠવેલી હતી. આ ઉપરાંત સાથે શિક્ષકોએ પોતાનો એકમ પૂર્ણ થાય, જે કંઈ પાઠ ભણાવે છે, અભ્યાસ કરાવે છે, શીખવે છે, શીખવાની જે અધ્યાપન પ્રક્રિયા છે એમાં પોતાનો એકમ પૂર્ણ થયા પછી જે પરોક્ષ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રકારના હાયર ઓર્ડર થિંકિંગ અથવા તો જ્ઞાન સમજથી ઉપર વધીને ઉપયોજન કૌશલ્ય વિશ્લેષણાત્મક પ્રકારના જે પ્રશ્નો છે જેમાં વિદ્યાર્થીઓએ વિચારવાની જરૂર પડે છે, એટલે કે વિચાર પ્રેરક જે પ્રશ્નો છે એવા પ્રશ્નો શિક્ષક જાતે કાઢે
અને એ પ્રશ્નો કાઢીને એવા પ્રકારના પ્રશ્નોનો વધુમાં વધુ જ્યારે વિદ્યાર્થીઓને મહાવરો કરવામાં આવશે તો હું પોતે માનું છું કે કદાચ 2027નું પરિણામ આપણે વધુ સારું લાવી શકીશું. એના માટે એક જ રસ્તો છે કે વિદ્યાર્થીઓ વધુમાં વધુ રોજે રોજ સાતત્યપૂર્ણ જો આનો મહાવરો કરાવીશું. એવું નથી કે છેલ્લા 6 મહિના આપણે પ્રયાસ કરાવીશું તો પરિણામ સુધરી શકશે. જ્યાં સુધી વિદ્યાર્થીઓ વાંચન અને અર્થગ્રહણ કરી શકતા નથી ત્યાં સુધી આ પ્રકારના પ્રશ્નોનો એ જવાબ આપી શકશે નહીં. માટે આપ સર્વે આચાર્યશ્રીઓને વિનંતી છે કે આપના શિક્ષકો આ પ્રકારનું સાહિત્ય જીસીઆરટીની વેબસાઇટ સર્ચ કરવા માટે પણ વિનંતી છે કે એના ઉપર આપણે ઘણા બધા રિસોર્સ મટીરિયલ મૂકેલું છે, જેમાં પ્રશ્ન બેંક મૂકેલી છે, એનો વધુમાં વધુ ઉપયોગ કરે. હમણાં જ ઇન્ડક્શન ટ્રેનિંગમાં તેમજ શિક્ષક આવૃત્તિ પ્રથમ સત્રમાં જે તાલીમ થઈ એમાં ઇનોવેટિવ પેડાગોજીની પણ આપણે વાત કરી છે. એટલે પરિણામ સુધારણા માટે આપણા શિક્ષક ગુરુજનો વધુમાં વધુ ઇનોવેટિવ પેડાગોજીનો ઉપયોગ કરે એવો પ્રયાસ કરો. આગામી સમયમાં OMR આધારિત આ કસોટીઓ હોય, વિદ્યાર્થીઓને OMRનો વધુમાં વધુ મહાવરો મળી રહે એ માટે પણ સતત પ્રયાસ કરો. આચાર્ય આપની કક્ષાએથી આ બાબતનું સતત મૂલ્યાંકન થતું રહે એવો પ્રયાસ પણ કરવા માટે વિનંતી છે. કોમ્પિટન્સીનો એક નમૂનો આપને બતાવું છું કે આ પ્રકારની કોમ્પિટન્સી તજજ્ઞ મિત્રોને આપેલી છે આપના રિપોર્ટ કાર્ડમાં પણ છે. અહીંયા આપ જોઈ શકો છો કે પહેલા કોલમમાં કોમ્પિટન્સીનો ક્રમાંક આપેલો છે, બીજા કોલમની અંદર ક્ષમતા વિધાન આપેલું છે, ત્રીજા કોલમમાં ગુજરાતનું અચીવમેન્ટ એટલે કે સિદ્ધિ દર્શાવેલી છે અને છેલ્લા કોલમમાં નેશનલ સિદ્ધિ દર્શાવેલી છે. આપ એનો અભ્યાસ કરી શકો છો. રિપોર્ટ કાર્ડ આપણા હાથમાં છે. એની વધારે વિગતો હું ચર્ચા અહીંયા આગળ કરતો નથી, પરંતુ આ કોમ્પિટન્સી એટલે કે ક્ષમતાઓ આપણી નજર સમક્ષ રહે એ ફરી વખત આપણે વિનંતી કરું છું કે ખૂબ જરૂરી છે. આ નમૂનારૂપ પ્રશ્નો છે. આ પ્રકારના પ્રશ્નો જીસીઆરટી અને એનસીઆરટીની બંનેની વેબસાઇટ ઉપર મુકાયેલા છે, જે દરેકને જોવા માટે નમ્ર વિનંતી છે. આ QR કોડ છે. આ QR કોડ સ્કેન કરતાં આપ સીધા જ એનસીઆરટીએ જે નમૂનારૂપ પ્રશ્નો મૂકેલા છે એ સ્કેન કરી આપ ડાઉનલોડ કરી શકશો. એ ડાઉનલોડ કર્યા પછી આપના મોબાઈલમાં કે પીસીમાં જ ન રહેતા વિદ્યાર્થી સુધી પહોંચે અને સતત એનો મહાવરો થાય એ માટે આપ સર્વને વિનંતી છે. ફરી વખત જિલ્લાનું રિપોર્ટ કાર્ડ આપણી નજર સમક્ષ રાખી એ ક્ષમતા અચીવ કરવા માટેનો આપ સર્વે પ્રામાણિક પ્રયાસ કરો અને 2027માં પરોક્ષ રાષ્ટ્રીય સર્વેક્ષણનું પરિણામ ટોપ 5 ડિસ્ટ્રિક્ટમાં આવે, ટોપ 5 સ્ટેટમાં આવે એવા પ્રયાસો કરવા માટે આપ સર્વને નમ્ર વિનંતી છે. ફરી વખત સૌ આચાર્ય ગુરુજનો આપણા સ્ટાફ મિત્રો સાથે આ બાબતની વિશદ ચર્ચા કરી માર્ગદર્શન આપી પરિણામ સુધરે એ માટેનો પ્રયાસ કરવા વિનંતી છે. અસ્તુ. આભાર. માનનીય ડૉક્ટર કપિલ સરને વિનંતી કરું કે તેઓ આગામી આ HOD ટાઈપના જે પ્રશ્નો છે, જે પરીક્ષામાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રકારના પ્રશ્નો શિક્ષકો કેવી રીતે બનાવી શકે અને એનો કેવી રીતે મહાવરો કરાવો એની વિશેષ ચર્ચા કરશે ડૉક્ટર કપિલ સર. થેન્ક યુ પંકજભાઈ. બાયસેગના માધ્યમથી આ સત્રમાં જોડાયેલ તમામ આચાર્ય મિત્રોને નમસ્કાર. મિત્રો, આપને ખ્યાલ આવ્યો હશે કે આ પ્રશ્નોની વાત છે એ ક્યાંથી આવી. તો પંકજભાઈ એની પૂર્વભૂમિકા બાંધી છે. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024માં ગુજરાતનું પ્રદર્શન છે એ અગાઉના સર્વે કરતાં થોડું નીચું આવ્યું છે. આમ તો ઘણું નીચું આવ્યું છે. એટલા માટે આપણે સાથે મળીને આ પ્રયાસો કરવાની જરૂર પડશે. અને એના સોર્સિસ ક્યાં છે એ પણ તમને કહ્યું. તો એનસીઆરટીની વેબસાઇટ પર પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ છે અને ઘણા સેમ્પલ પ્રશ્નો આપણને આપ્યા છે. કારણ કે આ જે ક્વેશ્ચન્સ છે એ આપણને ઓપનલી અવેલેબલ નથી, પરંતુ એમાં કેવા પ્રશ્નો હોઈ શકે એના ઉદાહરણો આપણી પાસે છે. પંકજભાઈએ કહ્યું એમ જીસીઆરટીની વેબસાઇટમાં પણ તમને આ પ્રકારના પ્રશ્નોની બેંક મળશે. અત્યારે પણ જીસીઆરટી ખાતે પ્રશ્ન બેંક તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. તો તમને વધારે નમૂનાના પ્રશ્નો પણ એ ક્વેશ્ચન બેંકમાં મળશે, જે જીસીઆરટીની વેબસાઇટ પર થોડા સમયમાં મુકાશે. પરંતુ એ આ બધાની વચ્ચે આપણે શું કરવાનું છે એની પણ સ્પષ્ટતા આપણને હોવી જોઈએ. તો આપણે વાત કરવી છે HOTS પ્રશ્નોની, એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રશ્નોની, ઉચ્ચ વિચારણા કૌશલના પ્રશ્નોની. તો આ HOTS પ્રશ્નો એટલે શું? હાયર ઓર્ડર એટલે શું? તો પંકજભાઈએ પણ એમની વાતમાં કહ્યું કે આપણે માહિતીના પ્રશ્નોથી ઉપર ઉઠીને જ્યારે પ્રશ્ન પૂછવાનું શરૂ કરીએ ત્યારે આપણે હાયર ઓર્ડરમાં જઈએ છીએ. એમાં આપણે કેવી રીતે જવાનું છે એની વાત આપણે 1 by 1 કરતા જઈએ, ઉદાહરણ સાથે કરતા જઈએ. તો ક્વેશ્ચન્સને લઈને એક પ્રશ્ન એવો છે કે પ્રશ્નો ક્યારે પૂછવા અને કેવા પૂછવા. તો પ્રશ્નો ક્યારે પૂછવા એનો જવાબ છે ક્યારે ન પૂછવા.
આપણને ખબર છે કે ક્લાસરૂમમાં આપણે પ્રવેશ કરીએ ત્યાંથી આપણે ક્લાસરૂમમાંથી બહાર નીકળીએ ત્યાં સુધી પ્રશ્નો એ શિક્ષકને એવું હાથવગું હથિયાર છે કે જે વિદ્યાર્થીના અધ્યયન નિષ્પત્તિને અચીવ કરવામાં આપણને ખૂબ મદદરૂપ થાય છે. પરંતુ આ પ્રશ્નો કેવા હોવા જોઈએ? તો એનો જવાબ છે, અત્યારે તમે એક પિરામિડ જોઈ રહ્યા છો. આગળ હરેશભાઈ આની ડિટેલમાં વાત કરવાના છે, એટલે હું એ બહુ વિસ્તારથી નથી કહેતો. પણ આપણે આ શા માટે કામ કરીએ છીએ, શિક્ષણ શા માટે છે? તો એના એઇમ્સ છે જે સૌથી ઉપર છે. આ એઇમ્સને અચીવ કરવા માટે આપણે થોડાક નાના ટુકડાઓમાં જઈને જોવું જોઈએ, જેને કરિક્યુલર ગોલ્સ કહે છે. એટલે દરેક વિષયના અભ્યાસક્રમના ગોલ્સ છે. દાખલા તરીકે ભાષાના આપણે ગોલ્સ વિચારીએ તો ભાષા પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી સ્કૂલમાં આવે છે. તો એ 12 વર્ષનો સમયગાળો છે. તો એટલું પણ મોટું આપણે ન જોઈ શકીએ, તો એને હજુ થોડું વધારે નાનું કરીને જોઈએ તો આપણી પાસે કોમ્પિટન્સીઝ આવે. તો આપ સૌને ખબર છે કે NEP પછી આપણે હવે શાળા શિક્ષણને 4 તબક્કામાં વિભાજિત કર્યું છે. તો આ કોમ્પિટન્સી છે એ દરેક તબક્કાની છે. તો એ પણ એક લાંબો સમયગાળો છે. જ્યારે આપણે ડેઇલી કામ કરીએ છીએ અથવા તો એક વર્ષ માટે કામ કરીએ છીએ, એક વિષય માટે કામ કરીએ છીએ, એક તાસ માટે કામ કરીએ છીએ, ત્યારે આપણે હજુ થોડું નાનું કરીને જોવું પડે. અને એ છે લર્નિંગ આઉટકમ્સ, એટલે LO. આપણે LOથી હવે બહુ સારી રીતે પરિચિત છીએ. હવે કોઈ વિષયના, કોઈ ધોરણના, કોઈ તાસના, એક વર્ષના, આવી રીતે LO પર કામ થતું જાય. એક તબક્કો પૂરો થતાં એમાં જે અપેક્ષિત કોમ્પિટન્સીસ છે એ બધાનું કામ થતું જાય. અને આ પરખ પ્રકારની જે પરીક્ષાઓ છે એમાં પંકજભાઈએ કહ્યું કે સ્ટેજનું માપન કર્યું છે આપણે, ફાઉન્ડેશનલનું, એ રીતે આગળ જતાં મિડલ સુધીનું આપણે માપન કર્યું છે. તો આપણે કોમ્પિટન્સી આધારિત પ્રશ્નો પણ હવે તૈયાર કરતા અને વિદ્યાર્થીઓ સાથે એના પર કામ કરતા થવું પડશે. તો એ કેવી રીતે થશે અને હાયર ઓર્ડર એટલે કેવા, એની વાત આપણે હવે વિષય વાઇઝ ઉદાહરણ સાથે કરતા જઈએ. તો હાયર ઓર્ડર એટલે 3 પ્રકારની ટેક્સોનોમી છે, આપણને ખબર છે. એક છે કોગ્નિટિવ, એક છે અફેક્ટિવ અને ત્રીજી છે સાયકોમોટર. પણ જ્યારે આપણે આ પ્રકારની MCQ બેઝ પરીક્ષાની વાત કરીએ ત્યારે મોટા ભાગે આપણું ફોકસ જે છે કોગ્નિટિવ પર રહેતું હોય છે. અને એ કોગ્નિટિવમાં હાયર ઓર્ડર એટલે શું? તો અહીંયા પણ તમને પિરામિડ જોવા મળે છે. એમાં તમારે જમણી બાજુનો પિરામિડ જોવાનો છે, કારણ કે એ નવું વર્ઝન છે. જૂનું વર્ઝન છે એ તમે કદાચ કોલેજમાં કે એમ કંઈક જોયું હશે. તો અહીંયા તમે જુઓ છો એમ રિમેમ્બરિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, એપ્લાઇંગ, એનાલાઇઝિંગ, ઇવેલ્યુએટિંગ અને ક્રિએટિંગ. આમ પિરામિડ ઉપર તરફ જાય છે. અને તમે પિરામિડનો શેપ ખબર છે કે નીચે જે છે એ પહોળું હોય ને ઉપર જતાં એ સાંકડો થતો જાય. તો આ પ્રશ્નોનું પણ એવું છે. રિમેમ્બરિંગના પ્રશ્નો છે એ આપણે અઢળક કાઢી શકીએ, અસંખ્ય કાઢી શકીએ. પરંતુ જેમ ઉપર જતા જઈએ એમ પ્રશ્નોની સંખ્યા ઓછી થતી જાય, કારણ કે એના માટે આપણે વધારે વિચારવું પડે, એના માટે વધારે મંથન કરવું પડે. તો હાયર ઓર્ડરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મોટા ભાગે રિમેમ્બરિંગના પ્રશ્નો આપણે એની અંદર લેતા નથી, એના ઉપરના સ્તરના પ્રશ્નો. હવે છેલ્લા થોડા વર્ષોમાં GCRT જે ક્વેશ્ચન બેંક આપે છે એમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ અને એપ્લાઇંગના નમૂના પણ મૂકીએ જ છીએ. એટલે આપણી પાસે આ મહાવરો છે. પણ શા માટે આ વાત તમારી સાથે કરી રહ્યા છીએ, આચાર્ય સાથે કરી રહ્યા છીએ? તો આ વાત છે એ શિક્ષક સુધી તમારા માધ્યમથી જવી જોઈએ અને આચાર્ય તરીકે તમે એનું ડેઇલી મોનિટરિંગ કરતા હોવા જોઈએ. કારણ કે ક્વેશ્ચન બેંક આપી દેવી એ સમાધાન નથી. પ્રશ્નો ત્યાંથી મળી જશે, ખૂબ સારા મળી જશે, પરખ પ્રકારના મળી જશે. પણ જ્યાં સુધી આ પ્રશ્નો એ આપણા ડેઇલી ક્લાસરૂમની એક્ટિવિટીનો ભાગ નહીં બને, વર્ગખંડ વ્યવહારમાં નહીં આવે, ત્યાં સુધી એ પ્રશ્નો માત્ર પ્રશ્નોમાં રહી જશે અને પરીક્ષાના દિવસે પૂછાશે ત્યારે એલિયન જેવા લાગશે અને વિદ્યાર્થીઓના જવાબ નહીં આપી શકે. એટલે જે ક્વેશ્ચન બેંક તમને હવે બીજી નવી મૂકવાના છે GCRTમાંથી, એમાં પણ આ પ્રશ્નો છે એ માત્ર પરીક્ષાની તૈયારી માટે નહીં, પરંતુ આપણા ક્લાસરૂમના એક ભાગ બને એ રીતે આપણે લઈ જવાના છે. આપણે વિષય વાઇઝ ઉદાહરણ લઈને આગળ વાત કરીએ કે હવે આપણે વાત કરવાના છીએ ક્ષમતા આધારિત પ્રશ્નો અને ઉચ્ચ વૈચાર કૌશલના પ્રશ્નો. તો બદલાવાનું છે શું? તો ક્ષમતાઓ બદલાવાની નથી, અધ્યયન નિષ્પત્તિઓમાં પણ મોટો ફેરફાર આવવાનો નથી. જે કંઈ ફેરફાર છે એ પ્રશ્નના સ્વરૂપમાં અને એની કક્ષામાં છે. સ્વરૂપમાં ફેરફાર કેવી રીતે આવશે અને કક્ષા તો હમણાં આગળ વાત કરી એમ યાદ શક્તિના રિફ્લેક્શનવાળા પ્રશ્નો નહીં, સ્મૃતિના પ્રશ્નો નહીં, એની ઉપરના પ્રશ્નો, એવા સ્વરૂપના આપણે પ્રશ્નો પૂછવા પડશે. તો વિષય વાઇઝ કેવી રીતે થઈ શકે આપણે ઉદાહરણથી જોઈએ.
દાખલા તરીકે આપણે ભાષાની વાત કરીએ તો એમાં ક્ષમતા છે મુખ્ય વિચારોની સમજણ રજૂ કરે છે અને વાંચેલી સામગ્રીમાંથી આવશ્યક તારણો કાઢે છે. તમે ઝડપથી વાંચતા જાઓ અને હું એની સમરી પણ કહું છું. એક પેરેગ્રાફ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. અહીંયા અશોકભાઈ નામના એક ખેડૂતની વાત કરી છે અને જ્યારે મહાકુંભ ભરાય છે એ સમયગાળામાં એમના ખેતરમાં બરાબર પાક આવ્યો છે બટાકાનો. બંને સમય ભેગા થઈ જાય છે. અશોકભાઈની ઈચ્છા છે કે એમના પરિવારના દરેક સભ્યને પ્રયાગરાજ લઈ જાય, પરંતુ આ બે સમય એક સાથે આવી ગયા તો હવે એમનો પરિવાર આમાંથી કેવી રીતે રસ્તો કાઢે છે એની વાત આમાં કરી છે. અને એમાં લખ્યું છે કે બધા જ લોકો એક સાથે કામ કરવા લાગી ગયા. રોટેશનમાં એક પછી એક જે છે એ પ્રયાગરાજ ગયા અને કુંભ પૂરો થાય એના અઠવાડિયા પહેલાં ઘરના બધા લોકો પ્રયાગરાજના દર્શન પણ કર્યા અને એમનું ખેતરનું કામ પણ એમણે સારી રીતે કરી લીધું. તો આવો એક ફકરો છે. હવે આના પરથી કેવા પ્રશ્નો પૂછી શકાય? તો તમે સ્ક્રીન પર જુઓ છો પહેલો પ્રશ્ન, અશોકભાઈને શાની ખૂબ જ ઈચ્છા હતી. તો આ પેસેજમાં તમે પહેલું જ વિધાન વાંચશો તો ત્યાં આ શબ્દશ આપેલું છે. હવે આપણે કહીએ છીએ કે મુખ્ય વિચારોની સમજણ રજૂ કરે અને વાંચેલી માહિતીમાંથી તારણ કાઢે. તો આ પ્રશ્ન કોઈ પણ રીતે આપણે એવું નહીં કહી શકીએ કે આ ક્ષમતા સાથે જોડાયેલો નથી, પરંતુ એ ખૂબ ઉપરથી પૂછેલો અથવા તો છીછરો પ્રશ્ન છે, માહિતીનો પ્રશ્ન છે. પહેલાં જ વિધાનમાંથી એક શબ્દ દૂર કરીને એનો જવાબ આપણે પૂછી રહ્યા છીએ. તો ક્ષમતા સાથે જોડાયેલ નથી એવું નથી, પરંતુ આ પ્રશ્નની કક્ષા જે આપણે વાત કરીએ છીએ એ નિમ્ન પ્રકારની છે. જ્યારે આપણે શું કહ્યું છે કે હવે હાયર ઓર્ડરના પ્રશ્ન તરફ જવું છે. હવે ક્ષમતામાં લખ્યું છે કે આવશ્યક તારણ કાઢે છે. તો આ એટલું આવશ્યક તારણ પણ નથી, પરંતુ એના પછીનો પ્રશ્ન તમે જુઓ તો ત્યાં પૂછ્યું છે કે અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય. તો તમે વિકલ્પ જુઓ છો તો આ વિકલ્પમાંનું એક પણ વિધાન પેરેગ્રાફમાં આપેલું નથી. તો પછી આ વિકલ્પો કેવી રીતે? તો એ પેરેગ્રાફની અન્ડરસ્ટેન્ડિંગથી, એમાં જે ઘટનાક્રમ આપ્યો છે એના એનાલિસિસથી વિદ્યાર્થી આ પરિવાર વિશે એક નિર્ણય પર આવે છે. એટલે હવે આ કેવા પ્રકારનો પ્રશ્ન થઈ ગયો? તો આપેલ માહિતીની સમજ, એનાલિસિસ અને એના પરથી એક તારણ સુધી જવાનું, એટલે ઇવેલ્યુશનનો પ્રશ્ન થઈ ગયો. પ્રશ્ન દેખાય છે ખૂબ સીધો, પરંતુ એની કક્ષા ઉપરની છે. એનું એક્સટેન્શન છે છેક ઇવેલ્યુટિંગ સુધી થઈ શકે છે. તો અહીંયા એવા વિકલ્પો છે જે પેસેજમાં નથી, પણ પેસેજ વાંચીને સમજે છે, એના પર કામ કરે છે તો જવાબ આપી શકશે. તો માહિતી એની એ જ છે, ક્ષમતા એની એ જ છે, પણ પ્રશ્નનું સ્વરૂપ અને કક્ષા બંને અહીંયા બદલાયેલા છે. આપણે વર્ગખંડમાં જ્યારે આપણે ભણાવીએ છીએ ત્યારે આપણા વિદ્યાર્થીઓ સાથે આવા પ્રશ્નો પર કામ કરવાની શરૂઆત કરવાની છે અને એ આપણી કન્ટિન્યુઅસ પ્રેક્ટિસમાં રહેવું જોઈએ. અને આપ આચાર્યશ્રીએ આપના શિક્ષકો આવું કામ કરે છે કે કેમ એ જોવાનું છે અને એમને માર્ગદર્શિત કરવાના છે. પર્યાવરણમાં જોઈએ તો ક્ષમતા છે સાદા નકશાનું પ્રતીકો અને દિશાના સંદર્ભમાં વાંચન કરે છે. અને નીચે પ્રશ્ન આપ્યો છે, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો આ પ્રશ્ન છે આ ક્ષમતા સાથે જોડાયેલો છે જ, કારણ કે એમાં પૂછ્યું છે કે એક નકશો હોય એમાં એક દિશા દર્શક સિમ્બોલ હોય અને એક ટૂંકમાં પણ દિશા દર્શાવી હોય શબ્દમાં, તો એ કઈ છે? તો આનો જવાબ છે નકશો જોયો હશે, સમજ્યો હશે તો જ આવશે. પરંતુ આ પણ માહિતીનો જ પ્રશ્ન બને છે. એણે ચિત્ર જોયું છે, એમાં એની આંખે પડ્યું છે, અથવા તો ક્લાસમાં વાત થઈ છે ત્યારે કાને પડ્યું છે અને તરત એ આપી દયા છે એનો જવાબ. પણ આનાથી થોડુંક આગળ જઈને આપણે પ્રશ્ન પૂછીએ તો આવો પ્રશ્ન બની શકે. અહીંયા એક સાદો નકશો આપ્યો છે જે ક્ષમતામાં વાત કરી છે અને પૂછ્યું છે કે મહેશે એના ઘરેથી શાળાએ જવું છે તો કયો રસ્તો પસંદ કરવો પડશે અથવા ચાલવું પડશે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે તીર એક ઉપરની બાજુ દર્શાવ્યું છે અને ઉત્તર દિશા બતાવી છે, જે ગયા અને આગળના પ્રશ્નનો જવાબ હતો. હવે આ પ્રશ્નનો જવાબ એ ત્યારે જ આપી શકશે જ્યારે એના આગળના પ્રશ્નનો જવાબ એની પાસે છે. ઉત્તર દિશા, ઉત્તર તરફનું તીર, એ માહિતી થઈ ગઈ. એટલે એવું પણ નથી કે માહિતીના પ્રશ્નો નકામા છે. જ્યારે એ છે ત્યારે એ માહિતી પર જ આગળનું કામ કરી શકશે. પણ માત્ર માહિતીથી અટકી જાય તો પછી આપણે જે હાયર ઓર્ડરની વાત કરીએ છીએ એ શક્ય બનવાનું નથી. તો એ માહિતી પર પ્રોસેસ તો એને કરવાની જ છે, પણ હવે એને ખબર હશે કે આ ઉત્તર ઉપર તરફ દર્શાવે છે, તો આ ઉત્તરના રેફરન્સમાં પૂર્વ કોને કહીશ, પશ્ચિમ કોને કહીશ, દક્ષિણ કોને કહીશ, તો એ આ પ્રશ્નનો જવાબ આપી શકશે. એટલે વિદ્યાર્થીને ઉત્તરનું તીર નકશામાં આપેલું છે એ પૂછવાની જરૂર નથી, એ આ પ્રશ્નમાં આવી જ ગયું.
એને ખબર હશે તો જ આ પ્રશ્નનો જવાબ આગળ વિચારી શકશે, સાચા જવાબ તરફ જઈ શકશે. એટલે પહેલા પ્રકારના પ્રશ્નો છે એ નથી જ પૂછવાના એવું નથી, પરંતુ એ ઓછા કરવાના, અને એ બીજા પ્રશ્નનો ભાગ બની જ ગયો છે. તો આ પ્રશ્ન પૂછીએ તો પહેલા પ્રશ્નની કોઈ જરૂર નથી. તો આ પ્રકારે આપણે આપણા પ્રશ્નોનું સ્વરૂપ અને એની કક્ષા છે હવે બદલીને કામ કરવું પડશે. ત્યાર પછી અંગ્રેજીની એક ક્ષમતા છે, એમાં પણ એવું જ છે કે એક તમને જે ઘટના કે પેસેજ આપ્યો છે એમાંથી મેઇન આઈડિયા જે છે એને ડ્રો કરે છે, કાઢે છે અને ઇસેન્શિયલ કન્ક્લુઝન સુધી જાય છે જે વાંચે છે એમાંથી. તો અહીંયા એક રેસીપી જે છે એની પ્રોસિજર આપી છે. તો માત્ર ફકરો હોય એવું પણ જરૂરી નથી. આવી રીતે કોઈ પ્રક્રિયા પણ હોઈ શકે, કોઈ ટેબલ પણ હોઈ શકે, સમાચાર પણ હોઈ શકે કે ચિત્ર પણ હોઈ શકે. ચિત્ર જેમાં થોડું શાબ્દિક રજૂઆત પણ આવતી હોય. તો અહીંયા એક રેસીપીની વાત કરી છે. હું તમને કહેતો જાઉં છું કે એક હેલ્ધી વેજીટેબલ પેનકેક બનાવવાની રેસીપીની વાત કરી છે. એમાં જે સામગ્રી ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાશે એની વાત કરી છે અને પછી એની પ્રોસિજર આપી છે. દાખલા તરીકે એમાં કહ્યું છે કે આટલી ટેબલ સ્પૂન છે એ લોટ લો, સમ સોલ્ટ લો, હાફ ટીસ્પૂન છે એ તમે ટર્મરિક લો અને મિક્સ કરો, અને પછી આગળ જે એક રેસીપીમાં આપે છે એવું બધું આપ્યું છે. હવે આના પરથી આપણે પ્રશ્નો પૂછવા છે. તો પહેલો પ્રશ્ન અહીંયા મૂક્યો છે કે અહીંયા કઈ રેસીપીની વાત કરી છે. બહુ ઓબ્વિયસ છે, એનું શીર્ષક છે એમાં જ લખેલું છે, અને એમાં પણ આપણે થોડા શબ્દો ઓછા કરી દે, હેલ્ધી વેજીટેબલ ને બધું કાઢીને માત્ર પેનકેક કરીને મૂક્યું છે. તો આ પ્રશ્ન ક્ષમતા સાથે સંબંધિત નથી એવું નથી, પરંતુ એ બહુ લોઅર લેવલનો પ્રશ્ન છે. જ્યારે આપણે હવે હાયર ઓર્ડર તરફ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે આવા પ્રશ્નો ટાળવા જોઈએ. તો કેવા પ્રશ્નો પૂછી શકાય? તો એના પછીનો પ્રશ્ન છે એમાં એવું પૂછ્યું છે કે અહીંયા જે રેસીપીની વાત કરી છે એમાં એક સામગ્રી ચોક્કસ પ્રમાણમાં આપેલી નથી, એનું માપ કેટલું લેવું એ ચોક્કસ આપેલું નથી. તો એ સામગ્રી કઈ છે? તો એમાં લખ્યું છે સમ સોલ્ટ. બાકી બધામાં મેં કહ્યું એમ ક્યાંક વજનમાં હશે, ક્યાંક ટીસ્પૂન, ટેબલ સ્પૂન, પણ મીઠા માટે સમ સોલ્ટ શબ્દ વાપરેલો છે. તો અહીંયા જો એને અર્થગ્રહણ થાય કે સમનો મતલબ મીઠા સાથે જોડાય છે ત્યારે હું ચોક્કસ માપ ન કહી શકું. દરેકનો પોતાનો એક સ્વાદ હોય અને એ સ્વાદ પ્રમાણે યુઝ કરે તો એનો જવાબ આપી શકે. એના નીચેનો પ્રશ્ન જુઓ તો ત્યાં પૂછ્યું છે કે ગોલ્ડન બ્રાઉન થઈ જવું એટલે શું? તો હળદરની વાત કરી છે, એ નાખવાથી પણ કલર બદલાઈ શકે. જ્યારે રસોઈ કરતી વખતે કોઈ પદાર્થ થોડો દાઝે તો પણ કલર બદલાઈ શકે. તો એવા બધા વિકલ્પ આની અંદર આપ્યા છે, પણ સાચી સમજ કઈ છે, ડે ટુ ડે લાઈફનું ઓબ્ઝર્વેશન કયું છે એ પણ આની અંદર જોઈ શકીએ છીએ. તો આ એપ્લિકેશન અને અન્ડરસ્ટેન્ડિંગ બંનેનો પ્રશ્ન થઈ શકે. અને સાચો જવાબ આપણને ખબર છે કે કોઈ આવી વાનગી બનાવતા હોય બેકરી આઇટમ અને ગોલ્ડન બ્રાઉન થવી એનો મતલબ છે કે બંને બાજુથી બરાબર એ પાકી ગયું છે, ચડી ગયું છે, અથવા ઇટ ઇઝ રેડી એવું આપણે કહી શકીએ. તો માહિતી એની એ જ છે, પણ એ પ્રશ્નોના સ્વરૂપ અને કક્ષા બંને જુદી છે એ આપ જોઈ શકો છો. પછી એક હિન્દીનો પેરેગ્રાફ છે. એના પેરેગ્રાફનું જે ઘટનાક્રમ છે હું તમને કહી દઉં. ક્ષમતા જે આપણે વાત કરી રહ્યા છે અથવા એલોની જે વાત કરી રહ્યા છે એ છે સરળ શબ્દના સમાનાર્થી અને વિરોધાર્થી જે છે એ વાક્યમાં ઉપયોગ કરે. અહીંયા અમન નામના એક છોકરાની વાત છે. એના મિત્રોની સાથે સાંજે ગામના મેદાનમાં રમવાનું પસંદ કરે છે. એ ઈમાનદાર છે એવું એના મિત્રો કહે છે અને બધાનો ફેવરિટ છે. એક દિવસ આ લોકો રમતા હોય છે ત્યારે અમનને એક સિક્કો મળી જાય છે જે ખૂબ જ ચમકતો છે. અમન જે છે એ પ્રયત્ન કરે છે જાણવાનો કે આ સિક્કો કોનો છે અને એને પરત કરે છે. ગામના લોકો એને એપ્રિશિએટ કરે છે. આવી ઘટના હિન્દીમાં આપણને આપી છે. હવે ક્ષમતા છે આપણી સમાનાર્થી વિરોધાર્થી શબ્દોનો વાક્યમાં પ્રયોગ. તો પ્રશ્ન કેવો હોઈ શકે? પહેલો પ્રશ્ન છે અમન ઈમાનદાર રહેતા હતા, इस वाक्य का विरुद्धार्थी वाक्य ક્યાં હોગા? હવે જો આ MCQ પ્રકારના પ્રશ્નો છે એટલે એને પોતે વાક્ય બનાવવાનું નથી, પરંતુ એ આમાંથી શ્રેષ્ઠ વાક્ય કયું છે એ પસંદ કરે તો પણ એને પ્રયોગ કરતા આવડે છે એવું આપણે કહી શકીએ. એટલે MCQમાં બધી જ ક્ષમતાઓ એઝ ઇટ ઇઝ આપણે રિફ્લેક્ટ ના કરી શકીએ. એ ક્ષમતાને આપણે થોડી જુદી રીતે પણ પૂછવી જોઈએ. તો અહીંયા જે વિકલ્પ આપ્યા છે એમાં કહ્યું છે કે કભી કભી ઈમાનદાર નહીં રહેતા था, હંમેશા બેઈમાન રહેતા था, કભી ભી બેઈમાન રહેતા था. આવા બધા વિકલ્પ આપ્યા છે તો એને એમાંથી પસંદ કરવાનું છે. અગેન આ પ્રશ્ન પણ એટલો બધો સારો કહી શકાય એવો નથી, પરંતુ એના પછીનો પ્રશ્ન તમે જોઈ શકો. એમાં એક ટ્વિસ્ટ આપ્યો છે અને કહ્યું છે કે ધારો કે અમન જે છે આ સિક્કો પાછો ન આપે તો એના વર્તનને આધારે તમે એના માટે
કયો શબ્દ વાપરો, કયો શબ્દ છે એના વર્તનને સૌથી સારી રીતે સહી ઢંગ સે દર્શાતા. તો એમાં વિકલ્પ આપ્યા છે જૂઠા. તો આપણને લાગે કે હા તો ખોટો માણસ છે, કારણ કે એને સિક્કો પાછો ન આપ્યો, આપવો જોઈએ. પછી એક વિકલ્પ છે બુરા. તો આ ખરાબ માણસ છે, કારણ કે એને સિક્કો ના આપ્યો, એને આપવો જોઈતો હતો. અને ચોથો કંઈ બહુ સારો ઓપ્શન નથી કે એને આળસ થઈ એટલે ના આપ્યો, પણ બની શકે, બાળક જે છે તો આવું થાય. તો આ બધા નજીકના લાગે છે, પણ આપણે કયા રેફરન્સમાં જવાબ પૂછ્યો છે? પેરેગ્રાફમાં આપ્યો છે એનો. તો અહીંયા એને ખબર પડે કે આવું વર્તન કરે છે, ત્યારે પેરેગ્રાફમાં એને એના ઈમાનની વાત કરી છે, પણ આ તો બેઈમાન છે. તો ઘટનાક્રમ એ જ છે, ફકરો એ જ છે, પણ પ્રશ્ન જુદી રીતે પૂછાયો છે, રાઈટ. તો એ હવે સીધો શબ્દ આપવાને બદલે એના વર્તનને એનાલાઇઝ કરીને શબ્દ આપે છે. તો અહીંયા એનાલિસિસ પણ થયું અને અહીંયા જજમેન્ટ પણ થયું, એને બેઈમાન કહેવા સુધીનું. તો ઇવેલ્યુશનનો પ્રશ્ન પણ આ થઈ ગયો. પ્રશ્ન એવો અઘરો નથી. જો સમજો, પરખ હોય કે બીજી કોઈ પણ પરીક્ષા હોય, જીએસ હોય કે એનએસ હોય, જેને આપણે પરખ કહીએ છીએ, એમાં બધા જ પ્રશ્નો કે એવા નથી હોતા કે જેનાથી આપણે ગભરાઈ જવાનું છે. આવા જ હોય છે, માત્ર થોડા જુદી રીતે પૂછાયેલા, વિદ્યાર્થીઓને વધારે સમજ ચકાસતા અને એ સમજ જે છે કેવી રીતે એપ્લાય કરે છે એ સમજતા પ્રશ્નો આપણે હવે જોવાના અને એના પર તૈયારી કરવાની છે. તો હિન્દીની વાત તમારી સાથે કરી. હવે હું તમને બહુ ઝડપથી જે લેવલની વાત આગળ બતાવી છે, રિમેમ્બરિંગથી લઈને ક્રિએટિંગ સુધી, એવા પ્રશ્નો કેવી રીતે બની શકે. મુદ્દો એક જ છે, અને આવું આપણે પૂછીએ પણ છીએ, પણ આપણે એટલા ત્યારે અવેર નથી હોતા કે મારો પૂછાયેલો પ્રશ્ન અત્યારે આ કક્ષાનો છે. હવે આપણે એ અવેરનેસની સાથે આવા પ્રશ્નો વારંવાર ક્લાસરૂમમાં આપણા રૂટીનમાં લઈ લેવાના છે, તો જ પરીક્ષા કે ક્વેશ્ચન બેંક છે આપણને સફળતા આપશે. બાકી સીધા પ્રશ્નો આપી દઈએ અને એ ડીકોડ કરાવીએ તો આ કંઈ ક્રેકિંગની વાત નથી. ક્ષમતા જે છે એ અચીવ કરવાની છે. એટલે માત્ર પ્રશ્નોના જવાબ 2-4 સોલ્વ લેવાથી ક્ષમતા નથી આવવાની. એ આપણે અક્રોસ ધ સ્ટેજ રોજે રોજ કરવાનું કામ છે. તો અહીંયા મેં વિજ્ઞાનનો એક મુદ્દો પસંદ કર્યો છે. સંકલ્પના છે ગતિનો બીજો નિયમ. એ આપણને સૌને ખબર છે, એટલે નિયમની મારે વાત નથી કરવાની. પહેલો પ્રશ્ન છે એમાં પૂછ્યું છે કે આ નિયમ કયા સૂત્રથી રજૂ થાય. તો ટેક્સ્ટબુકમાં એનું ક્લિયર કટ સૂત્ર આપ્યું છે, વિદ્યાર્થીએ યાદ રાખ્યું હોય F=ma, તો વાત પૂરી. તો છે ગતિના નિયમની જ વાત, એને સૂત્રમાં કેવી રીતે રજૂ કરી શકાય એવો સીધો સાદો પ્રશ્ન છે. આ સ્મૃતિનો પ્રશ્ન છે. હવે થોડુંક આગળ જઈએ તો એમાં એવું કહ્યું છે કે એક નિશ્ચિત દળનો પદાર્થ છે. હવે અહીંયા નિશ્ચિત દળ એટલે વિદ્યાર્થીએ તરત વિચારવાનું છે કે અહીંયા એમ ફિક્સ થઈ ગયો, એમ બદલાશે નહીં. એના પર લાગતું પરિણામી બળ બમણું કર્યું છે, એટલે એફને મેં ડબલ કર્યું, તો તેના પ્રવેગ એટલે કે એ પર શી અસર જોવા મળશે, રાઈટ. તો આટલું વાંચ્યા પછી એને ડિકોડિંગ કરવાનું છે કે અહીંયા એમ સૂત્રમાં જે આગળ જવાબ આપ્યો એને F=ma. હવે જો આ નકામો પ્રશ્ન નથી, એને આ માહિતી એની પાસે છે F=ma, તો એ અન્ડરસ્ટેન્ડિંગ પર જઈને કામ કરશે. એ માહિતી નકામી નથી હોતી, પણ આપણે માહિતી સુધી અટકી જઈએ એ નકામું છે. તો હવે અહીંયા એમને ફિક્સ રાખી એફ ડબલ કરે તો કોનામાં ફરક પડવો જોઈએ અને કેટલો ફરક પડવો જોઈએ એ સમજને આધારે જવાબ આપવાનો છે. નિયમ એનો એ જ છે, સૂત્ર એનું એ જ છે, પણ હવે આપણે એને થોડું જુદી રીતે પૂછ્યું તો એ રિમેમ્બરિંગથી ઉપર આવીને હવે અન્ડરસ્ટેન્ડિંગનો પ્રશ્ન બન્યો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો એમાં હવે એક કન્ડિશન આપી, ઘર્ષણ વગરની સપાટી પર રહેલા, પહેલાં હવે ખાલી સૂત્રની વાત હતી, હવે સૂત્રમાં એને અંક ગોઠવવાના થયા. આગળ જે વાત હતી F=ma જ હતી ને બાકી કોઈ અંક ન મૂકે તો પણ એને જવાબ મળવાનો હતો. સમજથી કામ થઈ જતું હતું. હવે એ સમજની સાથે એણે એપ્લિકેશન કરવી પડશે. જે માપન આપ્યું છે એને સૂત્રમાં મૂકીને કામ કરવું પડશે. તો 5 કિલોગ્રામ દળ આપ્યું છે, 20 ન્યૂટન બળ આપ્યું છે, પ્રશ્ન પાછો પ્રવેગનો જ છે, અને એક શરત મૂકી છે કે આ સપાટી પર કોઈ ઘર્ષણ નથી. તો સપાટી પર ઘર્ષણ નથી એટલે ઘર્ષણને કારણે લાગતું બળ 0 રહેશે. આ આખો ઘટનાક્રમ છે એને એવી રીતે એનાલાઇઝ કરીને પછી એ અહીંયા સૂત્રમાં અંક મૂકવાની એપ્લિકેશન કરીને એ જવાબ આપશે. તો નિયમ એનો એ જ છે, પણ પ્રશ્ન જે છે જુદી રીતે પૂછાયો તો એપ્લિકેશનનો થયો. હવે અહીંયા એમણે ઘર્ષણનો કમ્પોનન્ટ ઉમેરી દીધો પછીના પ્રશ્નમાં. સ્થિતિ એની એ રાખી અને કહ્યું કે માપ બદલ્યું કે 50 ન્યૂટન બળ છે, પણ હવે સપાટી 10 ન્યૂટનનું બળ લગાડે છે. તો હવે એને સપાટીને કારણે લાગતું બળ
પદાર્થ પર લગાડેલું બાહ્ય બળ, એ બંનેની અસર, આ બધું એનાલાઇઝ કરીને પછી પ્લસ ઓર માઇનસ કરીને જવાબ આપવાનો છે. તો અગેન નિયમ તો એનો એ જ છે, સૂત્ર એનું એ જ છે, પરંતુ હવે એને ઘર્ષણ બળ છે એ લાગતા બળથી માઇનસ એવું કન્સિડર કરવું પડશે. તો આખી ઘટનાનું એનાલાઇઝ કરી અને પછી એને આ જવાબ આપવાનો છે. તો આ એનાલાઇઝિંગનો પ્રશ્ન થઈ જશે. એનાથી થોડું ઉપર જઈને વિચારીએ તો એમાં એક સ્થિતિ આપી છે, એક વાત આપી છે, એક ક્લેમ આપ્યો છે કે તમારો ફ્રેન્ડ એવું કહે છે કે એક 100 kgનો બ્લોક લઈ લઈએ અને એને પૃથ્વીની સપાટી પર ધક્કો મારવા જે બળની જરૂર પડે, આવા બ્લોકને જો ચંદ્રની સપાટી પર લઈ જઈએ તો ઓછા બળની જરૂર પડશે. તો હવે આ તમારા મિત્રનું સ્ટેટમેન્ટ છે, એના પર તમારો અભિપ્રાય આપો. તો એ અભિપ્રાય આપે છે ત્યારે એને જજ કરે છે, ઇવેલ્યુએટ કરે છે, એનું મૂલ્યાંકન કરે છે. અને એ મૂલ્યાંકન છે એ સાયન્સની એની સમજને આધારે કરે છે. એટલે જો આગળના તબક્કા જે છે એ નકામા નથી, એ પાયો છે. રાઈટ? તો એ પાયા પર જ આમ ધીરે ધીરે આપણે ઉપર જવાનું છે ક્રિએશન સુધી. તો ઇવેલ્યુએટિંગ કરતી વખતે એ મિત્રના સ્ટેટમેન્ટને જજ કરતી વખતે સાયન્સનો તો યુઝ કરવાનો જ છે, એણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગની વાત કરવાની જ છે. તો અહીંયા જુદા જુદા વિધાન આપ્યા છે, પણ એની પાસે સમજ હોય કે બેઝિક ડિફરન્સ છે એ ગ્રેવિટીનો છે અને ગ્રેવિટીનો રોલ અહીંયા કેવી રીતે કામ કરે છે, એ સમજીને પછી એના મિત્રનું વિધાન સાચું કે ખોટું એના વિશે અભિપ્રાય એ આપી શકે. તો વિગત એની એ જ છે, એમાં નિયમ પણ એ જ લાગશે. F=ma હોય એની જગ્યાએ F=mg થાય, કારણ કે અહીંયા ગ્રેવિટીની વાત આવી છે. પણ અહીંયા પરિણામી બળ, કેમ કે લંબ બળ છે, ગુરુત્વાકર્ષણને લાગે છે, ધક્કો મારે છે, તો એ સમક્ષિતિજ બળ છે. આ બધું નક્કી કરીને પછી એને જજમેન્ટ આપવાનું છે. એટલે મિત્રના વિધાન પર જજમેન્ટ છે, પણ સાયન્સના ફેક્ટ્સને આધારે છે. તો આ રીતનો પ્રશ્ન જ્યારે આપણે પૂછીએ ત્યારે એ ઇવેલ્યુએટિંગ થાય. આગળ જોઈએ તો હવે અહીંયા એક કેસ આપ્યો છે. જો મેં આગળ કહ્યું કે ક્રિએટિંગ એ MCQમાં કેવી રીતે કરે, એને પોતાને ક્રિએટ નથી કરવાનું. તો હવે ક્રિએશન જેવો પ્રશ્ન પૂછવાનો. તો અહીંયા એક કેસ આપ્યો છે કે એક ફેક્ટરી છે, ફેક્ટરીમાં એવો સેટઅપ કર્યો છે કે એક પેકેટ તૈયાર થાય એટલે એને નિશ્ચિત બળનો ધક્કો વાગે અને પછી એ આગળ જાય અને નેક્સ્ટ ડેસ્ટિનેશન એનું હોય ત્યાં પડે કે કલેક્ટ થાય કે કોઈ લોકો લેવાવાળા ઊભા હોય ત્યાં સુધી પહોંચી જાય, કંઈ પણ હોય. પણ એક મિકેનિઝમ છે. હવે આ મિકેનિઝમમાં દરેક m દળના પેકેટને 8 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ મળે એ રીતે બળ લગાવવાનું છે. પણ જો હવે નવી સ્થિતિ એવી આવી ડિમાન્ડ માર્કેટમાંથી કે પેકેટ જે છે m દળની બદલે 2m દળનું કરવાનું હોય, તો હવે નવી વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તમને વાત કરી છે પ્રવેગની ને પૂછ્યું છે બળનું. તો અહીંયા વિદ્યાર્થીએ કંઈ આવો સેટઅપ ઊભો નથી કરવાનો, પણ આ એક પ્રકારનું ક્રિએશન છે. નવી સ્થિતિમાં એને આવું કરવું હોય તો ત્યાં એ ફિઝિક્સ અને આ ગતિનો નિયમ કેવી રીતે એપ્લાય કરી શકે? રાઈટ? તો આ બધા ઉદાહરણ જે છે એ એક જ સંકલ્પનાને આધારે લેવાયેલા પ્રશ્નો છે, પણ દરેકમાં તમે થોડું એડ કરતા જાઓ, થોડું વિચારતા જાઓ, કન્ડિશન આપતા જાઓ, તો એ ધીરે ધીરે માહિતીથી લઈને આપણે ક્રિએટિંગ સુધીના પ્રશ્નો મૂકી શકીએ. ઓફકોર્સ જ્યારે MCQ કરીએ ત્યારે ક્રિએશનનો બહુ સ્કોપ ઓછો રહેતો હોય છે, એટલે થોડુંક કૃત્રિમ લાગે, પણ અહીંયા એને કશુંક સર્જન કરવાનો એવો સ્કોપ છે. તો મિત્રો, આ રીતે આપણે પ્રશ્નોને સમજતા જઈશું અને આવા પ્રશ્નો તૈયાર કરતા થઈશું. GCERT ક્વેશ્ચન બેંક મૂકશે, પરખે નમૂનાના પ્રશ્નો મૂક્યા છે, તો એ આપણા ક્લાસરૂમનો ભાગ બનાવતા જઈશું. એવું નહીં કે ક્વેશ્ચન બેંક આવી છે તો એમાંથી પ્રશ્નો લઈને પરીક્ષામાં પૂછી લઈએ. શરૂઆતમાં તમારે વિદ્યાર્થીઓને જેમ મેં 2-3 પ્રશ્નોમાં ડીકોડ કરવા મદદ કરી વાંચીને કે અહીંયા m નિશ્ચિત છે માટે m બદલાવાનું નથી, એવું તમારે કરવું પડશે. પણ કાયમ તમે હાથ ઝાલીને રાખશો અને દર વખતે બોર્ડમાં પ્રશ્ન રિફ્લેક્ટ કરાવીને સમજાવતા જશો કે આમાં આવું છે, આમાં આવું છે, માટે આવું છે, તો વિદ્યાર્થીઓ પછી જાતે ડીકોડ કરી શકશે નહીં. શરૂઆતમાં તમને ક્લાસરૂમમાં આ પ્રશ્નો જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે એમની હેલ્પ કરો, કેવી રીતે ડીકોડ થાય એ સમજાવો. પણ પછી એ પ્રેક્ટિસમાં હોય ત્યારે પછી સીધા એમને સોલ્વ કરવાના છે, તો જ એ પરીક્ષામાં સોલ્વ કરી શકશે. તો આ રીતે વધુમાં વધુ પ્રશ્નોનો મહાવરો ક્લાસમાં કરીએ, એના આધારે વિદ્યાર્થીઓના ટેસ્ટ લઈએ. ત્રિમાસિકમાં પણ હવે તમારે આ પ્રકારના પ્રશ્નો પૂછવાના છે, એ તમને ક્વેશ્ચન બેંકમાં પણ રિમાર્ક કરીને આપશે અને નિશ્ચિત સંખ્યામાં તમારે પ્રશ્નો લેવાના છે. તો આપણે આ રીતે સાથે મળીને કલેક્ટિવ એફર્ટ્સ કરીશું તો આપણા આવનારા વર્ષોના પરિણામ છે એ ચોક્કસ સુધરશે. અને તમે આજે બેઠા છો, તમારા માધ્યમથી આ વાત તમારા શિક્ષકો સુધી જાય અને તમારાથી એ સતત એક પ્રેક્ટિસનો ભાગ બને એના માટે વિનંતી.
હવે આગળના તબક્કે આપનામાંથી જ એક એવા નીમાબેન પારેખ PM શ્રી વિદ્યાલય લવાડમાંથી અત્યારે મંચ પર ઉપસ્થિત છે અને એમણે કરેલા ખાસ કામ, એક ઉદાહરણરૂપ કામ, એવી એક સ્કોલરશિપની વાત તમારી સમક્ષ લઈને આવે છે. ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ વિશે વાત કરવા નીમાબેનને વિનંતી. નમસ્તે. મંચસ્થ મહાનુભાવો ડૉક્ટર હરેશભાઈ, ડૉક્ટર પંકજભાઈ, ડૉક્ટર ઇકબાલભાઈ અને ડૉક્ટર કપિલ સર. સૌથી પહેલાં તો હું ઇકબાલભાઈ સાહેબને હું આભાર માનીશ કે આ માધ્યમથી મારા સૌ સાથી મિત્રો સાથે મને જે કંઈ સફળતા મળી છે એ શેર કરવાનો મોકો આપ્યો. તો સાહેબ તમારો આભાર. આજે મારે ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ વિશે વાત કરવાની છે. લગભગ આ સ્કોલરશિપ ડૉક્ટર નહેરુ એ આપણે ભારતમાં મળે સૌને, સ્કોલરને, એના માટે શરૂ કરાવી છે. અમેરિકાની સરકાર યુનિવર્સિટીના પ્રોફેસર્સ, સ્ટુડન્ટ્સ જે પણ કંઈ ઇનોવેટિવ કામ કરે છે એ ટીચર્સ કોઈ પણ માધ્યમના હોય, માધ્યમિક હોય, પ્રાથમિક હોય, નર્સરીના હોય, એ બધાને આ સ્કોલરશિપ આપે છે. એમની અમેરિકાની સરકારની એવી ઈચ્છા છે કે સૌથી સારી શિક્ષણની પ્રેક્ટિસીસ આખા વર્લ્ડમાં જ્યાં થતી હોય એ અમારા ત્યાં આવે, એમના ત્યાં પણ જે સારી થતી હોય એ બધી મર્જ થાય ને પાછી વર્લ્ડ વાઇડ એ જાય. તો આ વખતે જે સ્કોલરશિપ છે એમાં 40 દેશ છે, જેમાં ફિનલેન્ડ છે, દુબઈ છે, ઓસ્ટ્રેલિયા છે, બધામાંથી એક એક શિક્ષણવિદ પસંદ કર્યા છે. મને આ ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ વિશે ખબર કેવી રીતે પડી? તો મને એવું લાગે છે કે હું સીધું કહી દઉં એના કરતાં થોડુંક લાંબુ કરીને કહું કે હું 2004માં વિદ્યાસહાયક તરીકે જોડાઈ અને હું જે સ્કૂલમાં કામ કરતી હતી એનાથી મને સંતોષ નહોતો. એટલે એ વખતે GCRTમાંથી એક મોકો મળ્યો હતો કે SRG થવાનો, સ્ટેટ રિસોર્સ ગ્રુપનો એક ભાગ બનવાનો મને તક મળી. ત્યાં મને ઇકબાલભાઈ સાહેબ, હરેશભાઈ સાહેબ, ડૉક્ટર જોશી સાહેબ, નલિન પંડિત સાહેબ અને મારું પોતાનું વિજ્ઞાન રિસોર્સ ગ્રુપ, એ બધા સાથે ખૂબ બધું શીખવા મળ્યું. અને જે શીખતી હતી એ હું જઈને ત્યારે હું શિક્ષક જ હતી અને મારા સ્ટાફ સાથે શેર કરતી હતી. ત્યાંથી જ આગળ વધી તો મને ડૉક્ટર સ્વરૂપ રાવલ પાસેથી લાઈફ સ્કિલ્સ થ્રુ ડ્રામાની ટ્રેનિંગ મળી અને એ બેન સાથે જે શીખવા મળ્યું એ મને ક્લિક થઈ ગયું. અને એ હું સ્ટાફ સાથે શેર કરતી હતી. તો મારો સ્ટાફ જે છે ને એ મારા મિત્રો જ છે. અમે એક કુટુંબ તરીકે કામ કરીએ છીએ. અને એમને એવી તક પણ મળી કે બેન હવે તમે મુખ્ય શિક્ષક તરીકે બનો અને આપણે આ વસ્તુને આગળ વધારીએ. તો અમારા આખા કુટુંબનો એક ગોલ હતો કે કોઈ એક ટેકનિક લઈને આગળ વધીએ. અને મને લાઈફ સ્કિલ્સ એટલા માટે બહુ અસર કરી કે એમાં વિચારતા કરવાનું, આપણે પોતે પણ વિચારતા થઈએ અને બાળકો પણ વિચારતા થાય, શિક્ષકો પણ વિચારતા થાય. જે કંઈ કામ કરીએ છીએ એને એક સંશોધન તરીકે લઈ અને એમાં નવી વસ્તુઓ કરતા રહીએ. તો અમે ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી, આપણે સૌ સાથી મિત્રો છે, બહુ જ જુદી છે. આપણને ખબર છે આપણી પાસે બહુ બધી ચેલેન્જીસ છે. મને લાઈફ સ્કિલમાંથી એક વસ્તુ શીખવા મળી કે એ ચેલેન્જીસને લઈને રોતા રહેવું, બૂમો પાડવી કે એનો રસ્તો કાઢવો. તો લાઈફ સ્કિલ પાસેથી મને એવું શીખવા મળ્યું એ ટ્રેનિંગથી કે એના રસ્તા કાઢતા જાઓ. હરેશભાઈ પાસેથી પણ મને ઘણીવાર એવું આપણી ઓનલાઈન ટ્રેનિંગમાં જાણવા મળ્યું છે કે બહુ બધું છે, એમાંથી તમારે શું લેવું તમારે નક્કી કરવાનું છે, શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. તો એ હું કરતી ગઈ અને લગભગ છેલ્લા 5 વર્ષથી અમે જેટલા પણ પ્રોજેક્ટ બેન સાથે, શાળા સાથે, મને જે ગમ્યું તો મેં બેનને ખેંચ્યા અને સ્કૂલમાં બોલાવ્યા કે તમે 10 દિવસ રહો ને મારા ટીચર્સને ટ્રેનિંગ આપો. તો પહેલો પોઈન્ટ એ તો કે હું શીખું એ મારા ટીચર્સ શીખે અને પછી બાળક શીખે. અત્યારે બહુ મોટા પ્રશ્નો છે અધૂરા જ્ઞાનના, તૈયારી વગર આગળ જવાના. હું શિક્ષકો સાથે તૈયારી વગર જઈશ તો એ લોકો મારી વાત નહીં જ માને, અને શિક્ષક તૈયારી વગર બાળક સાથે જશે તો નહીં જ થાય. એ વસ્તુ એ ક્લિયર છે. બહુ બધી રીલ્સ, બહુ બધી ઓનલાઈન ઇન્ફોર્મેશન, પણ બધું અધૂરું જ્ઞાન છે જે આપણા ભારત દેશને ડિસ્ટ્રોય કરે છે.
પૂરા જ્ઞાન સાથે જેટલું છે એટલું જ પરફેક્ટ આપો, બધું નહીં આપો તો કંઈ નહીં. એ લોજિક મને મગજમાં ફિટ બેઠું હતું. અને બેન મને સતત સંશોધન તરફ દોરતા હતા કે તું સંશોધન કર, ખાલી કામ ના કર, ખાલી અનુભવ નહીં લે, અનુભવથી આગળ વધવાનું, અનુભવથી શીખવાનું, એ મારો મેઇન, મને એવું લાગે છે સફળતાનો મૂળ મુદ્દો એ હતો. અને મને લખવા માટે બહુ પ્રેરિત કરતા હતા. અને ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ 1950થી ચાલતી હતી. તો એક ગુરુનો જે રોલ હોય ને, તમે બધા જે કરો છો એ જ હું કરું છું, એવું નથી કહેતી કે હું બહુ જુદું કામ કરું છું, પણ ગુરુનો રોલ છે કે મને ડિરેક્શન આપ્યું. અને મેં ફૂલ બ્રાઇટ સ્કોલરશિપમાં અપ્લાય કર્યું. પહેલી વાર કોઈ પ્રાથમિક સરકારી શાળાના શિક્ષકે અપ્લાય કર્યું હતું. મને બિલકુલ ભરોસો નહોતો કે મને આ વસ્તુ મળશે કે નહીં. મેં ખાલી અપ્લાય જ કર્યું હતું અને ઇન્ટરવ્યૂ કોલ આવ્યો. એ લોકોએ બધી જ બાજુથી આ કામ મેં જ કર્યું છે કે નહીં, ખરેખર મેં જ કર્યું છે ને કે નહીં, એવું 4 વખત પહેલાં ભારતની ટીમે સિલેક્ટ કર્યું, મારો ઇન્ટરવ્યૂ લીધો, મને બહુ બધા, મેં જે પેપર લખ્યું છે એના પર પ્રશ્ન કર્યા, પછી યુએસની ટીમે કર્યું, પછી મને એક ઇંગ્લિશ મારું કેટલું સારું છે એના માટે એક ટેસ્ટ આવી. મારી પરિસ્થિતિ એવી હતી કે જે ટેસ્ટના માર્ક આવવા જોઈએ એના કરતાં ઓછા આવ્યા. તો મેં લખ્યું કે આ પરિસ્થિતિમાં મને આ થયું છે. તો એમને ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ નથી, મને મારો અનુભવ અને આગળ શું વિઝન છે ઇમ્પોર્ટન્ટ હતું. તો એમણે ફરીથી ઇન્ટરવ્યૂ લીધું. અને એપ્રિલમાં એપ્લિકેશન હોય, 2-3 મહિના આપને એ લોકો ચેક કરે. જૂનમાં એ લોકો ટોફેલ એક્ઝામ લે, જેની ફીઝ એ લોકો ભરે. અને પછી ડિસેમ્બરમાં એ લોકોએ જાહેર કર્યું કે બેન તમે સિલેક્ટેડ છો. અને ઓગસ્ટમાં 40 જુદા જુદા દેશના એડ્યુકેશનિસ્ટ આવશે ને એમની સાથે 4 મહિના મને એની સ્કૂલો જોવા મળશે. તો હું આપના બધાના વિચારો લઈ આપને, અને હું ત્યાં જવાની છું, એક પ્રતિનિધિત્વ કરવાની છે એવું હું માનું છું. અને ત્યાંથી કંઈક શીખીને આપણા ગ્રાઉન્ડ લેવલના જે પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરવાનું એક ચોક્કસ માળખું મળી શકે અને એ અપ્લાય થઈ શકે એવું મારું વિઝન છે. શું થશે ખબર નથી, પણ અત્યારે મારી એવી ઈચ્છા છે કે મને જે મળ્યું છે આપણને બધાને મળે અને આપણે એમાં આગળ વધીએ. કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ આપણે રૂરલ લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ પર આપણે કરી રહ્યા છીએ. અને આપણી ચેલેન્જીસ પર ફોકસ નહીં કરતાં આપણા આઈડિયાઝ પર ફોકસ કરીને આ જગ્યાએ હજી વધારે આપણું પ્રતિનિધિત્વ જાય, એ બાબતે મને અહીંયા જે મોકો આપ્યો છે એના માટે આપ સૌનો આભાર. થેન્ક યુ નીમાબેન. હું હરેશભાઈને વિનંતી કરું છું કે આગળની વાત રજૂ કરે. સૌને નમસ્કાર. અત્યારે જે વાત કરવાની છે તે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું અને એના ઉપરથી આપણું જે રાજ્યનું અભ્યાસક્રમ માળખું તૈયાર થયું છે એને વિશેની વાત છે. ઘણી વખતે એવું સાંભળવા મળે કે આ બધું નવું નવું આવ્યા કરે છે, શું કરવાનું એમ, પહેલાં સારું હતું હવે સારું નથી, વગેરે વગેરે ખૂબ ચર્ચાઓ થાય છે. તો આવું અભ્યાસક્રમ માળખું આવે છે. ક્યારેક આપણે શિક્ષણના હેતુઓની વાત કરતા હતા, આપણે બીએડ કે પીટીસી કરતા હતા ત્યારે સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ તરીકે જોતા હતા. પછી વચ્ચે એક પાછું લર્નિંગ આઉટકમ એવો શબ્દ આવી ગયો, એ પહેલાં ક્ષમતા શબ્દ આવ્યો. અત્યારે આપણે પાછા અધ્યયન નિષ્પત્તિની વાત કરીએ છીએ. આજે તમે સાંભળ્યું છે જેમાં ક્ષમતાઓ અંગે વારંવાર વાત થાય છે. તો એક કન્ફ્યુઝન સામાન્ય રીતે બિનજરૂરી રીતે ઊભું કરવામાં આવે છે કે અમારે શું કરવાનું એમ, ક્ષમતા ભણાવવાની છે કે અધ્યયન નિષ્પત્તિ ભણાવવાની છે કે આ પુસ્તક આપ્યું છે તે ભણાવવાનું છે, તમે કહો છો એ રીતે ભણાવવાનું છે કે અમારી રીતે ભણાવવાનું છે. આવું વારંવાર બદલાવ શું કામ થાય છે? તો અત્યારે સ્લાઇડમાં જોઈએ આ બધું આવે છે કેવી રીતે. મિત્રો, છેવટે તો બધાએ એક જવાબદારી નિભાવવાની છે આપણે શિક્ષણના માણસો તરીકે, કે ભારતના બંધારણ મુજબના નાગરિકો તૈયાર કરવાના છે. જે ભારતના બંધારણમાં લખાયું છે એવી રીતના નાગરિકો, દેશને ઉપયોગી અને ઉત્પાદક એવા નાગરિકો આપણે તૈયાર કરવાના છે. એને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનતી હોય છે. હમણાં જે અત્યારે નીતિ અમલમાં છે તે 2020ની છે. એ પહેલાં 1986માં નીતિ આવી હતી. ટૂંકમાં આટલા બધા વર્ષો પછી, 35 વર્ષ પછી એક નવી નીતિ આવી છે. એ નીતિને આધારે પછી રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું બને કે રાજ્યના અભ્યાસક્રમનું માળખું બને. એની અંદર શું હોય તો એમાં
જે તે વિષયના આ વિષય શું કામ ભણવાનો છે એને વિશેની વાત હોય, કરિક્યુલર ગોલ કે છે, અથવા તો એને આપણે અભ્યાસક્રમના ધ્યેયો એવું કહીએ છીએ. એ અભ્યાસક્રમના જે ધ્યેયો હોય એને આધારે પછી ક્ષમતાઓ બને, જે અગાઉ કપિલભાઈએ કહ્યું તેમ એ સ્ટેજ વાઇઝ બને છે. એને આધારે ધોરણવાર અધ્યયન નિષ્પત્તિઓ બને છે, અને એ અધ્યયન નિષ્પત્તિઓને આધારે પાઠ્યપુસ્તકો, પાઠ્ય સામગ્રી અને આપણી પદ્ધતિઓ બને છે. ટૂંકમાં આ જે આવે છે તેનું કેન્દ્ર બિંદુ છે. આ બધું શું કામ આવે છે એનો જવાબ છે ભારત માટે ઉત્પાદક એવા નાગરિકો, સારા નાગરિકોનું ઘડતર આપણે કરવાનું છે, અને એટલા માટે આ બધું આવે છે. ફેરફારો આવે છે તે સમયને લઈને આવે છે, કારણ કે જુઓ, પહેલાં જ્યારે ઘઉં વાટતા હતા દાંતરડાથી, ત્યારે એ ખોટું કરતા હતા એવું નહોતું, પણ અત્યારે હવે દાંતરડાથી ઘઉં નથી વાટતા. પછી એક તબક્કો આવ્યો કે દાંતરડાથી ઘઉં વાટીને પછી થ્રેશરમાં નાખતા હતા. એની અગાઉ આપણે બળદથી એ ઘઉંને હાલડું કરતા હતા તો પીલતા હતા. એ તબક્કો ગયો, થ્રેશર આવ્યું. હવે સીધું જ ખેતરમાં જ એક મશીન જાય છે જે સીધા ઘઉં આપી દે છે. તો એ અગાઉ કરતા હતા તે બધા ખોટું કરતા હતા એવું હતું જ નહીં. પણ અત્યારની જરૂરિયાત જે છે, અત્યારે જે સંસાધનોની ઉપલબ્ધતા છે એ મુજબ હવે પેલું બળદવાળું નહીં ચાલે. હવે દાંતરડાથી વાઢવાનું એ બહુ નહીં ચાલે. આપણી બધી જ બાબતોમાં આપણે જે રીતે ભણતા હતા એ જ રીતે ભણાવવું હવે એવું નહીં ચાલે. અગાઉના સંસાધનો જુદા હતા, અગાઉની જરૂરિયાતો જુદી હતી, અને હવે જે જરૂરિયાત છે તે માહિતીની જરૂરિયાત બહુ છે નહીં. વિદ્યાર્થીએ બહુ માહિતી યાદ રાખવી પડે એવી જરૂરિયાત છે નહીં. વિદ્યાર્થી જાતે વિચારતો થાય એવી આપણી જરૂરિયાત છે. તો એને માટે આ અભ્યાસક્રમ માળખું જુદા જુદા સમયે આવતું હોય છે. રિપીટ કરીએ કે આ અધ્યયન નિષ્પત્તિઓની વાત કરીએ છીએ કેવી રીતે બને છે. તો અગાઉ વાત કરી તેમ શિક્ષણના લક્ષ્યો આપણી નીતિમાં લખેલા છે. એને આધારે વિષયવાર અભ્યાસક્રમના ધ્યેયો પણ આવે છે. એને આધારે ક્ષમતાઓ આવે છે, અને એને આધારે અધ્યયન નિષ્પત્તિઓ આવે છે. આપણે ઉદાહરણથી સમજીએ તો શિક્ષણના લક્ષ્યો છે ને એ શું કામ કરે છે. તો શિક્ષણ તંત્રએ જે કાંઈ પ્રયાસો કરવાના છે એમણે શું શું કરવાનું છે, એમાં ખાલી ભણાવવાની પદ્ધતિ નહીં, ખાલી સામગ્રી નહીં, એનું નાણાકીય વ્યવસ્થાપન એ બધું જ કેવી રીતે કરવાનું, માનવ કેટલા જોઈશે, કેવા પ્રકારના માણસો જોઈશે. આપણે ભણતા હતા ત્યારે જે મેન પાવર હતો જ નહીં એવો નવો મેન પાવર પણ એડ થયો છે. આપણે ભણતા હતા ત્યારે જે કેટલોક મેન પાવર હતો એ અત્યારે છે જ નહીં. તો એવી જરૂરિયાતો બધી જ આપણને ખબર પડે એને માટે આ શિક્ષણના લક્ષ્યો હોય છે, જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરથી આવે છે. દાખલા તરીકે શિક્ષણનું લક્ષ્ય છે સ્વતંત્ર વિચારધારા અને સ્વાયત્તતા હોય એવો નાગરિક તૈયાર કરવાનું. એટલે શું? સ્વતંત્ર વિચારધારા ધરાવતો હોય અને સ્વાયત્ત રીતે વિચારી શકે, વૈચારિક સ્વાવલંબનવાળો વ્યક્તિ જો ઘડવો હોય તો આપણી પાઠ્ય સામગ્રી પણ બદલાય, આપણી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા પણ બદલાય. આમાં જ બધું આવી જાય કે એ તાર્કિક રીતે વિચાર કરતો થાય, વિવેચનાત્મક ચિંતન કરે. તર્ક કરવાનો છે ને માત્ર તર્ક કરવાનો છે એવું નથી. એ જિજ્ઞાસુ પણ હોય ને નવા વિચારો માટે ખુલ્લો હોય, કારણ કે દુનિયા ઝડપથી બદલાય છે. તો આવું અનુકૂલન પણ એનામાં હોય. આવો નાગરિક તૈયાર કરવાનો છે એવું આપણને કહી દીધું. શિક્ષણનું લક્ષ્ય આ છે કે ભાઈ આપણે આવા નાગરિકો તૈયાર કરવા છે જે બીજા કોઈકના વિચારો મુજબ પોતે વર્તે એવું નહીં, એનામાં વૈચારિક સ્વાવલંબન હોય એવો નાગરિક તૈયાર કરવાનો છે. આ શિક્ષણનું લક્ષ્ય છે, શાળા શિક્ષણનું લક્ષ્ય છે. તો એને માટે અભ્યાસક્રમના ધ્યેયમાં શું રાખશું? અભ્યાસક્રમના ધ્યેયો પણ છે, એ દરેક તબક્કા મુજબ જુદા જુદા છે. પાયાના સ્તરે શું રાખશું, પ્રારંભિક સ્તરે એટલે કે ધોરણ 3 થી 5માં શું રાખશું, મિડલ સ્ટેજે એટલે કે ધોરણ 6 થી 8માં શું રાખશું, એવી રીતે. પણ મૂળ આપણે જે સ્વાયત્તતાની વાત કરીએ છીએ એને આધારે જ છે. ટૂંકમાં અભ્યાસક્રમનું ધ્યેય એ છે કે સ્વાયત્ત રીતે વિચારી શકે, વૈચારિક સ્વાવલંબનવાળો નાગરિક કરવાનો હોય એને માટે અભ્યાસક્રમના ધ્યેયમાં શું શું હશે. આપણે છેવટે તો શિક્ષણના
જે આપણને આપ્યું છે એને આધારે જ આપણે અભ્યાસક્રમનું ધ્યેય બનાવવાનું છે, એને જ લઈને આપણે આગળ ચાલવાના છે. અને એ અભ્યાસક્રમના ધ્યેયને આધારે જે તે વિષયમાં ક્ષમતાઓ આવે છે. આ ક્ષમતાઓ છે એ આપણે જેને અગાઉ સામાન્ય હેતુ તરીકે ઓળખતા હતા એવી છે. અત્યારે જેને અધ્યયન નિષ્પત્તિઓ કહીએ છીએ એના કરતાં થોડીક મોટી છે, કારણ કે આખા સ્ટેજની છે. અધ્યયન નિષ્પત્તિઓ આપણને ખબર છે એ મુજબ એ જે તે ધોરણ માટેની હોય છે, પણ એમાં એક સારી વસ્તુ એ છે અધ્યયન નિષ્પત્તિ કે એ આપણને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું પણ માર્ગદર્શન આપે છે. એમાં ક્રિયાપદો એવી રીતે જ હોય છે કે એ પ્રક્રિયા કેવી હશે એની પણ આપણને ખબર પડે. એ પાછળ ઉદાહરણ આપશે ત્યારે આપણે એ જોઈશું. પણ દરેક ધોરણને અંતે આપણે જોઈ શકીએ કોઈ એક મોટી ક્ષમતા હોય જે 8મા ધોરણને અંતે વિદ્યાર્થીએ પ્રાપ્ત કરવાની હોય તો 6ઠ્ઠામાં શું કરશે, 7મામાં શું કરશે અને 8મામાં શું કરશે, એવા 3 ભાગ એના પાડી શકીએ. એ અધ્યયન નિષ્પત્તિઓ છે. એ જે ભાગ પાડ્યા તે અધ્યયન નિષ્પત્તિઓ છે. ટૂંકમાં જે આપણે અગાઉ વાત કરી કે અધ્યયન નિષ્પત્તિ આવે ક્યાંથી, તો ક્ષમતામાંથી. ક્ષમતા ક્યાંથી આવે, તો અભ્યાસક્રમના ધ્યેયમાંથી. અભ્યાસક્રમનું ધ્યેય ક્યાંથી આવે છે, તો એ શિક્ષણના જે ઓવરઓલ લક્ષ્યો આપ્યા છે તેમાંથી. અત્યારે ધોરણ 3 થી 5માં એક અભ્યાસક્રમનું ધ્યેય છે કે વિચારોને સુસંગત રીતે સમજવા અને વાતચીત કરવા માટે જટિલ વાક્ય રચનાઓનો ઉપયોગ કરીને મૌખિક ભાષા કૌશલ્ય વિકસાવે છે. અત્યારે આ ખાલી મૌખિક ભાષા વિકાસની વાત છે. આવું અભ્યાસક્રમનું ધ્યેય અત્યારે આ ભાષાનું છે. પ્રથમ ભાષા એટલે આપણા ગુજરાતી માધ્યમની શાળા હોય તો ગુજરાતીમાં. હવે ક્ષમતા છે ધોરણ 3 થી 5ની. આ ધ્યેયમાં ખાસી બધી ક્ષમતાઓ હશે. એ પૈકીની એક ક્ષમતા એવી છે કે વર્ગમાં વાંચેલી અથવા તો વંચાયેલી, એણે જાતે વાંચી હોય અથવા તો શિક્ષકે કે બીજા બાળકે વાંચી હોય, તો એ સામગ્રીમાંથી એ મુખ્ય વિચારોનો સારાંશ કરે છે. સામાન્ય રીતે આપણને એક નાનકડું સ્ટેપ લાગે કે એવું કે એક ફકરો વાંચીને પછી કહી દે કે આનો સાર શું છે, એવું કહી દે એટલે પૂરું. તો એમ નથી. આ ક્ષમતા પ્રારંભિક સ્તરની છે, એટલે કે ધોરણ 3 થી 5ની છે. તો આ ક્ષમતા માટેના જે ઇનપુટ આપવાના છે વિદ્યાર્થીને, આ ક્ષમતા માટે વિદ્યાર્થીને શીખવવાનું છે એ ધોરણ 3માં શું, 4માં શું અને 5માં શું, કઈ કઈ બાબતો એ શીખે. તો અધ્યયન નિષ્પત્તિઓ આવી રીતે કે 3જામાં એ માત્ર વાર્તા કે પ્રસંગમાંથી કરે, 4થામાં એ વર્ણન પણ હોય, એમાં એના મુખ્ય મુદ્દા કે, 5મામાં એ મુદ્દાઓને વિસ્તૃત રીતે રજૂ કરી શકે. ટૂંકમાં આ ચડતા ક્રમમાં આ અધ્યયન નિષ્પત્તિઓ મૂકી છે જે છેવટે તો જે ક્ષમતા છે એને આધારે કામ કરે. એવી જ રીતે આપણે જે અધ્યયન નિષ્પત્તિઓ છે એમાં તમે જોયું હશે કે વિગતો વચ્ચેનો સંબંધ સમજાવે, બીજું કે વિગતોને સાંકળીને રજૂઆત કરે. એની પોતાની આ મૌખિક રજૂઆતની જ એટલે આ મૌખિક ક્ષમતા છે. મૌખિક ક્ષમતા છે માટે મૌખિક અધ્યયન નિષ્પત્તિ પણ છે. આપણે સામાન્ય રીતે જ્યારે પણ ચકાસવાનું હોય છે ત્યારે રિટર્ન અથવા તો વાંચનનું છે એના જ ઉપર ભાર આપતા હોઈએ છીએ, પણ મૌખિક ભાષા પણ એટલી જ અગત્યની છે. આ વાત થઈ અભ્યાસક્રમની, છેક શિક્ષણના લક્ષ્યોથી લઈને અધ્યયન નિષ્પત્તિ સુધીની. આપણને એવી જ રીતે મૂલ્યાંકનમાં પણ કેટલીક નવી વસ્તુઓ આ NCFમાં આવી છે. એમાં એક તો હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ છે. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એ આપણું અત્યારનું જે પત્રક છે એના જેવું છે. આમાં લેખિત, મૌખિક અને ક્રિયાત્મક ત્રણેય પ્રકારના મૂલ્યાંકન હશે. માત્ર લેખિત પરીક્ષા નહીં, પણ એમાં કશુંક ચિત્ર આધારિત બોલવાનું હોય, ચિત્ર આધારિત કશું કરવાનું હોય, કંઈક પ્રયોગ કરવાનો હોય, પ્રોજેક્ટ કરવાનો હોય, ચર્ચાઓને આધારે મૂલ્યાંકન, એવી પણ વાત એમાં કરી છે. આટલું સાંભળ્યા પછી આપણે આચાર્ય તરીકે શું ધ્યાનમાં રાખવાનું છે, તો એટલું સમજવાનું છે કે શીખવું છે, જેને આપણે લર્નિંગ કહીએ છીએ, તે એક સક્રિય પ્રક્રિયા છે. એમાં ખાલી સમજવાનું કે સાંભળવાનું નથી, એમાં કામ કરવાનું પણ છે. એટલે કશું કરતાં કરતાં એણે શીખવાનું છે. બાળકો જુદી જુદી રીતે શીખતા હોય છે, એટલે બાળકોને જ્યારે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કરીએ ત્યારે માત્ર સાંભળવાનું કે જોવાનું ના આવે, એને કશું કરવાનું પણ આવે, બોલવાનું પણ આવે. એવી રીતે એને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા આપણે યોજવી જોઈએ.
જીવન સાથે જોડાય, જ્યારે પણ વર્ગમાં કશીક વાત થાય એ જીવન સાથે જોડાય તો બાળક ઝડપથી શીખે. એમ આપણું કન્ટેન્ટ છે એ એવું છે કે જેના આધારે શિક્ષક બાળકના જીવન સાથે એ વસ્તુને જોડીને આપે. આની અંદર જ એટલે તમે જે નવા પુસ્તકો છે એમાં વારંવાર એવું આવતું છે કે ભાઈ જૂથમાં કામ કરાવો, જોડીમાં કામ કરાવો, આટલું કામ સ્વતંત્ર રીતે કરાવો. તો આ એટલા માટે છે કારણ કે આવું એ કરે છે ત્યારે એ વ્યક્ત થઈ શકે છે. સીધો વર્ગમાં ઊભો કરી દે કે તું બોલ તો નહીં બોલી શકે, પણ જોડીમાં કામ કરતો હોય ત્યારે પોતાના મિત્ર સાથે વાત કરતો હશે. અને અગાઉ 2 વખતે વાત થઈ કે આપણે વિચારતા શીખવવાનું છે. એણે વિચાર્યું કે નહીં એવી ખબર ક્યારે પડે? જો વ્યક્ત થાય તો ખબર પડે. તો એ શરૂઆત એ બીજા બાળકની સામે વ્યક્ત થઈને કરે. અને જો સક્રિય અધ્યતા બનાવવો હોય તો માત્ર આપણે પ્રશ્નો પૂછીએ એવું નહીં, બાળક પણ પ્રશ્નો પૂછતો થાય એવું આપણે કરવું જોઈએ. આટલી વાત કરીને હું સમઅપ કરું તો આ કશું આવે છે તે એકદમ નવું નથી, પણ હવે જરૂરિયાત જેમ જેમ ઊભી થતી જાય તેમ તેમ એમાં જેટલા ફેરફારો આવતા હોય તેટલા ફેરફારો થતા જાય. આપણી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને આપણું મૂલ્યાંકન એ આવી રીતે થાય તો આપણે ભારતના સારા નાગરિકનું ઘડતર કરી રહ્યા છે એમ કહેવાય. ઉપરાંતની વિગતો છે એ આપણા મોડ્યુલમાં તો લખેલી છે, એમાંથી પણ જોઈ લેજો અને એની ચર્ચા કરજો. આભાર. થેન્ક યુ હરેશભાઈ. મિત્રો, આજે આપણે જે જુદા જુદા મુદ્દા શીખ્યા અને 3 દિવસ દરમિયાન જે સ્કૂલ લીડરશિપની જુદા જુદા લાક્ષણિકતાઓ વિશે અને સ્કૂલ લીડરશિપના મહત્ત્વ વિશેની જાણકારી મેળવી. ખાસ કરીને બધા જ જે સેશન થયા એમાં પરખ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આપને પણ ફરી એ જ વિનંતી છે કે પરીક્ષનું પરિણામ સુધરે અને બાળકો વર્ગખંડમાં સારી રીતે તેમનું એચિવમેન્ટ મેળવી શકે તે માટે હવે વર્ગખંડની પ્રક્રિયા જે હરેશભાઈએ વાત કરી એ પ્રમાણે બદલાવ લાવવો પડશે. જુદી જુદી પેડાગોજીનો ઉપયોગ કરીને બાળકો સારી રીતે સમજીને શીખે એ ઉદ્દેશ સાથેનું વર્ગખંડ શિક્ષણ થાય અને એ માટે આપ સૌને માર્ગદર્શિત કરી શકો અને વખતો વખત આપના મોનિટરિંગના માધ્યમથી વર્ગખંડનું જે વિષય શિક્ષણ છે એ ઉમદા બને તે માટે આપ સૌએ હવેથી પ્રયાસ કરવાનો છે. અને ગુજરાતના બાળકોની હવે આપે ચિંતા કરવાની છે. અને એ ચિંતા ત્યારે જ તમે કરી શકશો કે તમે સારું નેતૃત્વ કરશો, સારી રીતે મોનિટરિંગ કરશો અને શિક્ષકોને માર્ગદર્શિત કરી શકશો. તો અહીંયા આ સેશનમાં પંકજભાઈ, કપિલભાઈ, હરેશભાઈ ને નીમાબેન ઉપસ્થિત રહીને આપને સૌને માર્ગદર્શિત કર્યા છે. આ તકે GCRT વતી આપ બધા જ તજજ્ઞશ્રીનો હું આભાર વ્યક્ત કરીને આ સેશનને અહીંયા પૂરી કરીએ છીએ.